Hello, Hello. am I audible? Yes, yes. Okay. Welcome, India. Welcome to the Mehak Lafzo Ki by Yash Zirmal. આજનો આપણો એ આપણા રોજબરોજના જીવન સાથે બહુ જ ગાઢ રીતે સંકળાયેલો છે એવું કહું તો ચાલે. સાંભળો, ટ્રસ્ટ ઓન બુક્સ દે નેવર લાઈસ. મતલબ પુસ્તકો પર વિશ્વાસ કરો એ ક્યારે જઠ્ઠું નથી બોલતા. પણ હવે આજની આ ડિજિટલાઇઝ દુનિયામાં આપણા આ શબ્દો અને આપણા પુસ્તકોની મહેક એ એવી ક્યાંક એક ખૂણામાં ખોવાઈ ગઈ છે કે જે આજનું અને અત્યારનું આપણું જે યુથ છે એ ક્યાંક ને ક્યાંક એને શોધી નથી રહ્યું. અથવા તો એવું પણ કહી શકાય કે આ ડિજિટલાઇઝ દુનિયામાં આપણા લોકો આ પુસ્તકોને શોધવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. વાત ક્યાંક ને ક્યાંક લાગતી વળગતી છે. તો શા માટે આવું થાય છે અને આપણે કેમ આપણા જ પુસ્તકોને અપનાવી નથી શકતા? જો હું સ્કૂલની વાત કરું કે કોલેજોની વાત કરું, પણ લોકોને એક ભાર ઉચકીએ આપણે જ્યારે પુસ્તકોનું એવું લાગતું હોય છે કે યાર આ ક્યાં ચોપડીઓ લઈને ફરી, એના કરતા શાંતિથી ફોનમાં ના વાપરીએ. પણ શું ફોનમાં ચોપડી વાંચવી અને ખરેખર ચોપડી વાંચવી એમાં ક્યાંક ફરક છે? આપણા ઘણા બધા બુદ્ધિજીવીઓ ઘણું બધું કહીને ગયા છે, પણ એમના રસ્તે આપણે ચાલવા જઈએ તો આપણને ખબર નથી પડતી કે શું કરવી જોઈએ. તો એની માટે એક કામ કરીએ ને, આપણી સાથે જે વ્યક્તિ હોય અને જો એ પોતે રસ્તા પર ચાલતી હોય તો એની સાથે વાત કરવાની મજા જ કંઈક અલગ છે. તો આપણા જ યુથની એક વ્યક્તિ જેનું હું આજના આ પોડકાસ્ટમાં સ્વાગત કરી રહ્યો છું એ છે અભિષેક વાનિયા. વેલકમ મિસ્ટર અભિષેક. Thank you, Mr. Yash. આજના આપણા જે વક્તા આપણી સાથે જોડાયા છે અભિષેક વાનિયા, એ સેન્ટ ઝેવિયર્સમાં ભણતા વિદ્યાર્થી છે. બાય પ્રોફેશન સ્ટુડન્ટ તરીકે એમનો મેજર સબ્જેક્ટ એ છે તો મેથેમેટિક્સ, ગણિતના, પણ એ સિવાય પણ ઘણા બધા વિષયોમાં તેઓ પોતાની રુચિ રાખે છે, જેમ કે ડેટા સાયન્સ. અને બહુ જ અગત્યની વાત એમના વિશે એવી છે કે એમને ચોપડીઓ વાંચવાનો ઘણો બધો રસ છે. ભાઈ જુઓ, વ્યક્તિ છે મેથ્સનો, આંકડાઓને ક્યાંક ને ક્યાંક ગણનારો વ્યક્તિ છે અને વાંચે છે નોન ફિક્શન્સની બુક. તો કઈ રીતે આવી વ્યક્તિ અત્યારે બુક્સ સાથે પોતાનો પરિચય કરે છે અને કેમ બુક્સ આપણા લાઈફમાં આટલી ઇમ્પોર્ટન્ટ છે, પુસ્તકો કેટલી ઇમ્પોર્ટન્ટ છે, પહેલા આપણે એમની સાથે જ વાત કરીએ. તો મિસ્ટર અભિષેક, શું લાગે છે તમને કે શા માટે આપણા લાઈફમાં પુસ્તકો બહુ જ જરૂરી છે? શું આપણે ખાલી ફોનથી વાંચીએ તો એ ચાલી જાય કે ના, ખરેખર ચોપડી જરૂરી છે? એનું મહત્વ શું છે? જો હું આમાં બે વસ્તુ કહેવા માંગુ છું. પહેલી વસ્તુ તો હું તમને બીજા લોકોનું ઉદાહરણ આપું, અને બીજી વાત એ છે કે હું મારા પર્સનલ જે મારો opinion છે એ હું તમને આપું. તો પહેલી વાત એમ છે કે 2015 કે 2016ની આસપાસ એક સ્ટડી થયેલી કે દુનિયાના 1200 સૌથી વેલ્ધી લોકો, સૌથી સક્સેસફુલ લોકો, એમની એક સ્ટડી થયેલી અમેરિકામાં. અને એ લોકોએ વિચાર્યું કે આ બધામાં શું કંઈ એવું છે જે આ બધા જ કરતા હોય, કંઈક એવું છે જે આ બધામાં કોમન હોય, એક સરખું હોય આ બધામાં. ત્યારે એ સ્ટડી જ્યારે પૂરી થઈ અને એ સ્ટડીના એન્ડમાં એ ખબર પડી કે એ 1200 લોકોમાં ચોપડીઓ વાંચવાની આદત કોમન હતી. તો અને આ સ્ટડીમાં ઇન્ક્લુડ તમે જે મોટા લોકોને ઓળખો છો, એ ઊંચી કક્ષાના લોકો, બરાબર છે, બિલિયનર લોકો, જેમ કે વોરેન બફેટ, બિલ ગેટ્સ, ઇલોન મસ્ક, ઓપરા વિન્ફ્રી, આ બધા જ લોકો એ સ્ટડીમાં ઇન્ક્લુડેડ હતા. એનાથી જ આપણને ખબર પડે છે કે બુક્સ વાંચવું, પુસ્તકો વાંચવી એ આપણા જીવન માટે કેટલી જરૂરી છે. ચાહે તમારે જીવન સારી રીતે જીવવું છે કે સફળ થવું છે, કોઈ બી રીતે પુસ્તકો વાંચવી બહુ જ જરૂરી છે. હવે મારો પોતાનો ઓપિનિયન શું છે આ વારામાં, તો આપણે બધા જ રોજ બ્રશ કરીએ છીએ, સવાર સાંજ 2 ટાઈમ. કેમ કરીએ છીએ? આપણને એનું ઇમ્પોર્ટન્સ જો કોઈ બ્રશ કરતા ટાઈમ કહે કે આ બ્રશ તું કેમ કરે છે, તો કદાચ એનું કારણ આપણે ના કહી શકીએ, પણ એ બ્રશ કરવાનું તમે બંધ કરી દો તો ધીરે ધીરે એ મોઢામાંથી વાસ આવવા માંડે.
પછી એમાં કેવિટીઝ ને આ બધી પ્રોબ્લેમ્સ થાય. એનાથી ખબર પડે કે રેગ્યુલર બ્રશ કરવું બહુ જરૂરી છે, રેગ્યુલર સ્નાન કરવું બહુ જરૂરી છે શરીર માટે. એવી રીતે જ આપણા મનની બી અમુક જરૂરિયાત છે, એને સાચવીને રાખવું આપણે બધાનું કર્તવ્ય છે. એટલા માટે જ પુસ્તકો વાંચવું બહુ જરૂરી છે, કેમ કે એ જ જે બ્રશ અને નાહવું એ આપણા શરીર માટે જે કામ કરે છે, એ જ કામ પુસ્તકો મન માટે કરે છે. યશ, યશ, Am I audible? હા. તો શું લાગે છે કે અગર આ ચોપડી આપણે ફોનમાં વાંચીએ, જે અત્યારે બધા લોકો ડિજિટલાઇઝ થઈ રહ્યા છે, તો એમ વાંચીએ તો ચાલે કે પછી ખરેખર ચોપડીમાંથી વાંચવું વધારે સારું છે? જો ચોપડીઓમાંથી આપણે ચોપડી વાંચવું જરૂરી છે, પણ જે આપણે ઓનલાઈન જે પુસ્તકો વાંચીએ છીએ અને જે કાગળની જે પુસ્તકો હાથમાં પકડીને વાંચીએ છીએ, આ સાયન્ટિફિકલી પ્રૂવન છે કે જ્યારે તમે કોઈ પુસ્તક કાગળ જે પેપર બેગ ફોર્મ છે એમાં જ્યારે તમે પુસ્તકો વાંચો છો, તો એમાં જે લખેલી વસ્તુઓ છે એ તમારી જોડે લાંબા ગાળા સુધી રહે છે. બીજી એ વસ્તુ છે કે ગૂગલના ટાઈમમાં, યુટ્યુબના ટાઈમમાં જ્યાં તમે કોઈ બી નોલેજ જે છે એ ઇન્સ્ટન્ટલી ગેઇન કરી શકો છો. તરત જ તમને કોઈ સવાલ છે, તમે એનો સર્ચ કરો તમે ગૂગલ ઉપર અને તમને જવાબ મળી જાય છે. પણ જ્યારે તમે 5 મિનિટમાં કોઈ નોલેજને ગેઇન કરો છો અને જ્યારે તમે એની પાછળ અમુક કલાક કાઢીને એક ચોપડી વાંચો છો, તો એ જીવનમાં લાંબા સમય સુધી તમારી જોડે રહે છે. એટલે જ ઓનલાઈન બુક્સ તમારે ત્યારે જ વાંચવી જોઈએ કે ઓનલાઈન રીતે તમારે નોલેજ ત્યારે જ કન્ઝ્યુમ કરવો જોઈએ જ્યારે તમારી જોડે બુક્સ જે પેપર બેગ ફોર્મમાં છે એમાં વાંચવાનો ઓપ્શન ના હોય. અને આ સાયન્ટિફિકલી પ્રૂવન છે, એમાં મારા ઓપિનિયનની કંઈ જરૂર નથી. ઓકે, તો શું લાગે છે કે આ ચોપડીઓ આપણા લાઈફની અંદર શું ચેન્જ લાવી શકે છે? શા માટે આપણે આવી બુક્સને અડોપ્ટ કરવી જોઈએ? જો આજકાલ જે માતા પિતા છે, જે પેરેન્ટ્સ છે, એ લોકોનો બહુ મોટો સવાલ હોય છે કે અમારા છોકરાઓ એડિક્શન થઈ જાય છે એમને ફોનથી. અને એક વસ્તુ છે કે એમને એમના છોકરાઓને પુસ્તકો જોડે કેમ, પુસ્તકોમાં એવું શું છે કે બધા લોકોને વાંચવું જોઈએ? તો મને આના એક ઉદાહરણ તમને આપું કે સ્ટીવ જોબ્સની એક પુસ્તક લખાયેલી છે, એમની બાયોગ્રાફી. એ પોતે જ એક ક્રિએટર છે એ ટેકનોલોજીના, જે આજે આપણે બધા યુઝ કરીએ છીએ. અને એમના એક ખાસ મિત્ર હતા, નિક બિલ્ટન. એમના ઘરે જ્યારે એ જમવા ગયા, નિક બિલ્ટન, ત્યારે અને બધા જમવા બેઠા હતા અને નિક બિલ્ટને કીધું કે મને તો લાગ્યું હતું કે તમારા ઘરે જે દિવાલો છે એ સ્ક્રીન્સની હશે, પણ આ તો લાકડું જ છે, કેમ કે અમેરિકામાં વુડ વધારે વપરાય છે. તો સ્ટીવ જોબ્સ કે ના, એ લાકડું છે. પછી નિક બિલ્ટને બહુ જ પ્રેમથી એક સવાલ પૂછ્યો કે તમારા છોકરા કયો આઈફોન વાપરે છે? તો સ્ટીવ જોબ્સે કીધું કે તમે આ મારા છોકરાઓને જ પૂછી લો. તો નિક બિલ્ટન એમના છોકરાઓને પૂછે છે અને છોકરાઓ કંઈ જવાબ નથી આપતા. તો ફરી નિક બિલ્ટન સ્ટીવ જોબ્સને પૂછે છે કે તમારા છોકરાઓ કયો આઈફોન વાપરે છે? ત્યારે સ્ટીવ જોબ્સ જવાબ આપે છે કે મારા છોકરાઓને મેં આજ સુધી આઈફોન અડવા નથી દીધું. ત્યારે એમનો એક છોકરી હતી 13 વર્ષની હતી અને છોકરો લગભગ 11 વર્ષનો હતો. ત્યારે નિક બિલ્ટને પૂછ્યું કે કેમ? તમે તો આ જે ઓનલાઈન જે દુનિયા છે એ તમારા લીધે છે, આ ફોન જે છે એ તમારા લીધે છે, તો તમે કેમ એમને અડવા નથી દેતા? અને એમણે કીધું કે મારા છોકરાઓમાં અત્યારે એટલું વિવેક નથી કે એ ટેકનોલોજીને યુઝ કરી શકે, અને એના જ માટે મેં એમના માટે એક પર્સનલ લાઇબ્રેરી બનાવી છે. અને એ પર્સનલ લાઇબ્રેરી, ત્યારે નિક બિલ્ટન માન્યા નહીં અને એમણે કીધું કે મારે જોવી છે. ત્યારે એ જમતા ઊભા થયા અને સ્ટીવ જોબ્સ એમને લઈ ગયા એ લાઇબ્રેરી જોવા, અને એમણે બતાવ્યું કે જો આ લાઇબ્રેરી છે, મારા છોકરાઓ માટે મેં બનાવી છે. અને જ્યારે આ પુસ્તકો વાંચીને જ્યારે એમનામાં એટલું વિવેક આવી જશે કે આ ટેકનોલોજીમાં શું સારું છે, શું ખરાબ છે, ને એને કઈ રીતે ઉપયોગ કરવો એ સમજી જશે, ત્યારે જ હું એમને ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરીશ. ત્યાં સુધી એમના માટે ખાલી પુસ્તકો જ અને વિવેક આપણી અંદર જે છે એ સ્ટીવ જોબ્સ બહુ સારી રીતે જાણતા હતા કે માણસની બુદ્ધિમત્તા કે એનો વિવેક જાગૃત કરવા માટે ચોપડીઓથી સારું સાધન કોઈ નથી. એટલા માટે જ એમણે એમના છોકરાઓ જોડે હંમેશા એમને બુક્સ
આજના જેટલા પણ પેરેન્ટ્સ અથવા તો જેટલા પણ વાચકો આ સાંભળી રહ્યા છે એમની માટે કદાચ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાક્ય અત્યારે મિસ્ટર અભિષેક આપણને કહી ગયા કે અગર જો આટલી સફળ વ્યક્તિ પણ પોતાના છોકરાઓને અગર જો પુસ્તકો સાથે પરિચિત કરાવડાવતી હોય તો આપણા આજના જનરેશનના જે પેરેન્ટ્સ છે એમણે છોકરું રડતું હોય ત્યારે મોબાઈલ ફોન આપવાની કે ટીવી આપવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક પુસ્તકો વંચાવડાવવા જોઈએ અથવા તો પોતે વાંચીને સમજાવવા જોઈએ. આઈ ગેસ આનું સૌથી સારું ઉદાહરણ માર્ક ઝુકરબર્ગે બી આપ્યું હતું કે જે પોતાની પુત્રીની સામે પુત્રીની સાથે મારા ખ્યાલથી એ પુસ્તક જ વાંચી રહ્યો હતો. એમ આઈ રાઈટ મિસ્ટર અભિષેક? હા, બહુ સાચી વાત છે. ઇનફેક્ટ કે જેટલા બી સક્સેસફુલ લોકો છે એ બધા જ એ દિવસે પણ એવું થયું. નિક બિલ્ટન શીખ્યા અને નિક બિલ્ટને ઘરે જઈને આ વસ્તુ એમના છોકરાઓ જોડે કરી અને નિક બિલ્ટન પોતે બહુ જ સક્સેસફુલ માણસ છે અને નિક બિલ્ટન જોડે ફરી એન્ડરસનનો આવો જ સિચ્યુએશન થઈ, આવી જ વસ્તુ થઈ જ્યારે એ એમના ઘરે ગયા અને એન્ડરસન 30 વર્ષ સુધી મારા ખ્યાલથી વાયર્ડ જે દુનિયાની સૌથી સક્સેસફુલ મેગેઝિન છે એના 30 વર્ષ સુધી એમના એડિટર હતા અને એ નિક બિલ્ટનમાંથી શીખ્યા. અને આ બધા જ સક્સેસફુલ લોકો જે છે એમના છોકરાઓને આ વસ્તુ શીખવાડે છે કે પુસ્તકો વધારે જરૂરી છે વાંચવું. અને જીવન જરૂરિયાતની અગર આદતોની વાત કરીએ તો આ માતા પિતા માટે બહુ જ સારી વાત છે. ના માતા પિતા પણ દરેક વ્યક્તિ માટે આ બહુ જ સારી વાત છે કે પહેલા ફોનનો ઇસ્તેમાલ કરવાની પહેલા પુસ્તકમાં વાંચી લેવું કે ફોન કઈ રીતે વપરાય. બરાબર છે કે નહીં? બિલકુલ. હવે પુસ્તકોની વાત ચલો વાંચી બી લઈએ, પણ મને યશ તમારો અવાજ નથી આવતો. હેલો, એમ આઈ ઓડિબલ? હા. એક વસ્તુ એવી છે કે અગર કોઈને પુસ્તક વાંચવામાં રુચિ પણ થાય છે, આ બધી કદાચ મારું પોડકાસ્ટ સાંભળીને લોકો વાંચવા પણ જાય, ચલો, પણ હવે એ બુકની પસંદગી કરે કઈ રીતે? બહુ જ સરસ સવાલ છે આ અને બહુ જ સરળ આનો જવાબ છે. એક તો વસ્તુ છે કે તમને જો કોઈ વસ્તુ ગમતી હોય, માની લઈએ કે તમારે કંઈક તમારી જિંદગીમાં કંઈક ધ્યેય હશે, કંઈક તમારો એક ગોલ હશે, એક ગોલ નક્કી કર્યો હશે તમારે કે આ બાજુ મારે જવું છે, તો જે સક્સેસફુલ લોકો છે એ ખાસ કરીને રિચ હેબિટ્સ કરીને એક બુક છે અને એમાં એના ઓથર ટોમ કોર્લી લખે છે કે સક્સેસફુલ પીપલ ટેન્ડ ટુ ચૂઝ એજ્યુકેશનલ બુક્સ એન્ડ ઇન પર્ટિક્યુલર દે ઓબ્સેસ ઓવર બાયોગ્રાફીઝ એન્ડ ઓટોબાયોગ્રાફીઝ. કેમ? આની પાછળ એક કારણ છે. એ બધા બાયોગ્રાફીઝ, જીવન ચરિત્ર કેમ વાંચે છે? તો માની લો કે કોઈ છોકરો છે જે આ સાંભળીને, કોઈ માણસ છે, જે વ્યક્તિ છે જે આ સાંભળીને ઈચ્છા થાય એને પુસ્તક વાંચવાની અને એને કોઈ ફિલ્ડમાં જવું છે, એને ફિઝિસિસ્ટ થવું છે કે પછી કંઈ બીજા ફિલ્ડમાં જવું છે, માની લો કે એને ફિઝિસિસ્ટ થવું છે, તો એ આઇન્સ્ટાઈનને આજે તો મળી નહીં શકે, પણ આઇન્સ્ટાઈનનું જીવન ચરિત્ર જરૂર વાંચી શકે છે કે એ 10 વર્ષના હતા ત્યારે એ શું કરતા હતા. 15 વર્ષનો કોઈ છોકરો જો એમ વિચારતો હોય કે મારે આઇન્સ્ટાઈન જેવું બનવું છે, એના જેવું થિયરેટિકલ ફિઝિસિસ્ટ બનવું છે, તો હું એ કેવી રીતે બની શકું? તો કદાચ આઇન્સ્ટાઈન જે 15 વર્ષે કરતા હતા એ જો એ છોકરો 15 વર્ષે કરશે તો 50 વર્ષે આઇન્સ્ટાઈન જ્યાં હતા ત્યાં એના પહોંચવાની શક્યતા બહુ જ વધી જાય છે. તો આ એક બહુ જ સારું માર્ગદર્શન આપે છે. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે કયા ફિલ્ડમાં જવા માંગો છો એ હિસાબથી તમે તમારી પુસ્તકની પસંદગી કરી શકો છો. અને તો બી જો તમને કન્ફ્યુઝન થતું હોય કે મને નથી સમજાતું કે મારે કઈ પુસ્તક વાંચવી જોઈએ, તો તમે એક સિમ્પલ ગૂગલ સર્ચ કરો કે બિગિનર રીડર્સને કે જે શરૂઆત કરી રહ્યા છે, જેમને પુસ્તકો, એમને શું વાંચવું જોઈએ. અને જો તમને એ બી અઘરું લાગતું હોય તો એક છેલ્લો જવાબ આપી દઉં કે માઇન્ડસેટ નામની એક બુક છે કેરલ ડ્વેકની. એ પુસ્તકથી જો તમને છેલ્લે એમ થતું હોય કે ના મારે આ બધું નથી શોધવું, તો છેલ્લે એ પુસ્તકથી ચાલુ કરજો. આ મારો ઓપિનિયન છે કે તમને રિગ્રેટ નહીં થાય અને બહુ જ મજા આવશે તમને એ બુક વાંચવામાં. બાયોગ્રાફી વાંચવાનો એક ફાયદો એ પણ થાય કે અગર તમે જે રસ્તે જવાના છો તો લખેલા માણસે જે ભૂલ કરી હશે એ વાંચ્યા પછી તમે તો નહીં જ કરો. બરાબર કે નહીં?
ઓકે, વાત તમારી 100% સાચી છે. અને હું એક બીજી વસ્તુ પણ તમને પૂછવા માંગુ છું અત્યારે, કે આજકાલના જમાનામાં ઘણા બધા લોકો મોટિવેશનની પાછળ ભાગે છે, કે ઘણા બધા મોટિવેશનલ સ્પીકર્સ આજકાલ અવેલેબલ છે. તો મને લાગે છે ત્યાં સુધી, મારા મત પ્રમાણે, કે આ બધા લોકોએ મોટિવેશન ક્યાંથી મેળવ્યું છે, કે જે ખરેખર અત્યારે મોટિવેશન આપી રહ્યા છે જે લોકો, અને બધા લોકો યુટ્યુબ કે ડિજિટલ સોશિયલ મીડિયા પર ગાંડા છે આ લોકોના વિડીયો સાંભળવા માટે, એ લોકોએ આ ઇન્સ્પિરેશન ક્યાંથી લીધું હશે? એમને બુક્સે આ ઇન્સ્પિરેશન પૂરું પાડ્યું હતું? આનો તો મારી જોડે બહુ જ સારા એક્ઝામ્પલ સાથે જવાબ છે. હું પોતે ટોમ બિલિયુ નામના એક બિલિયનર છે અમેરિકામાં. એ બિલિયનર, એમનો પોતાનો શો ચાલે છે યુટ્યુબ ઉપર, ઇમ્પેક્ટ થિયરી. એ પોતે એક મોટિવેશનલ સ્પીકર, અને એ બહુ જ લોકોના ઇન્ટરવ્યુઝ લે છે, હાઈલી સક્સેસફુલ લોકોના. અને એ પોતે અરબપતિ છે. ફોર્ચ્યુન 500 એમની એક કંપની કરેલો ઇન્સ્ટાગ્રામ ઉપર. એમની જોડે મારી કોન્વર્સેશન થયેલી છે. અને મેં એમને પૂછેલું કે 3 વર્ષ પહેલા ત્યારે મેં એક પણ પુસ્તક નહીં વાંચી હોય, અને ત્યારે મેં એમને સવાલ પૂછેલો કે મારે તમારી જગ્યાએ પહોંચવું છે અને તમારી જેમ મારે કંઈક જીવનમાં મોટું કરવું છે, તો મારે શું કરવું? ત્યારે એમને મને બહુ સીધો જવાબ આપ્યો કે તમારે તમારા માઇન્ડસેટ ઉપર કામ કરવું પડશે અને માઇન્ડસેટને સુધારવું પડશે. તો મેં પૂછ્યું કે પછી માઇન્ડસેટ કેવી રીતે સુધારે માણસ? કેવી રીતે જે આટલી ઊંચી કક્ષાના લોકો છે એમના જેવા વિચાર મારી અંદર ક્યાંથી આવશે? ત્યારે એમણે બહુ સીધો જવાબ આપ્યો કે એમના વિશે વાંચો ને એમને લખેલું વાંચો. બહુ સાચી વાત છે. એટલે મોટિવેશન કે ઇન્સ્પિરેશન માટે જો તમે વિડીયોઝ જોતા હો, કે તમને એવું લાગતું હોય કે 10 મિનિટનો કે 1 કલાકનો પણ વિડીયો જોઈને તમારી જિંદગી બદલાઈ જવાની છે, તો એ કદાચ તમને અત્યાર સુધી ખબર પડી ગઈ છે કે એ સાચું નથી. કેમ કે જો એવું હોત તો અત્યાર સુધી બહુ લોકોની જિંદગી બદલાઈ ગઈ હોત, કેમ કે રોજના કરોડોમાં વ્યૂઝ આવે છે એ લોકોના વિડીયોઝ ઉપર, પણ જિંદગી કેટલાની બદલાય છે. એટલે મારો મત એ જ છે કે પુસ્તકો તરફ તમારું ધ્યાન વાળો, અને એ લોકોનો બી આ એમને કહેલી વાત છે. અને 3 વર્ષ પહેલા એમણે મને કહ્યું હતું આ, અને 3 વર્ષમાં એ દિવસ પછી આજ સુધી એવો એક પણ દિવસ નથી થયો મારા જીવનમાં જ્યારે મેં કંઈક વાંચ્યું ના હોય પુસ્તકમાંથી. ચાહે એક લીટી હોઈ શકે કે એક ચોપડી હોઈ શકે, પણ કંઈક મેં જરૂર વાંચ્યું છે. તમે કઈ રીતે શરૂઆત કરી હતી ચોપડી વાંચવાની? મારી શરૂઆત આવી રીતે જ થયેલી, જેમ કે મેં હાલ જ કીધું કે ટોમ બિલિયુએ જ્યારે મને ગાઈડ કર્યા કે જો તમારે મારી જગ્યાએ પહોંચવું હોય તો તમારે બહુ જ વાંચન કરવું પડશે, ત્યારે મેં વાંચનની શરૂઆત કરેલી. પણ આની પણ પહેલા મેં સ્કૂલમાં 1-2 પુસ્તકો વાંચેલી છે, ત્યારે પણ મને થોડો રસ પડ્યો હતો આ વિષયમાં. અને જરૂરી વસ્તુ એ છે કે તમારો જે રીઝન છે પુસ્તક વાંચવાનો એ બહુ જ ક્લિયર હોવો જોઈએ. જ્યારે તમને એ વસ્તુ સમજાઈ જાય કે તમારા મનનું તમારે ધ્યાન રાખવું, એને સાફ રાખવું, એમાં વિચારો તમને સરસ આવે. જેમ તમારા શરીરમાં તમે ખાવાનું નાખો છો તો એનું તમે ધ્યાન રાખો છો કે મારે કંઈક જે વસ્તુ ના ખાઈ શકાય કે જે વસ્તુ એડિબલ નથી એવી વસ્તુઓ નથી ખાવી, એવી રીતે તમારા મનમાં જે વસ્તુઓ જાય છે તમે એનું કેટલું ધ્યાન રાખો છો, એ વસ્તુ બહુ જ જરૂરી છે. ત્યારે જ તમે એ ઉચ્ચ લોકો, જે હાઈલી સક્સેસફુલ લોકો છે, એમના જેવી વિચારધારા તમારી ત્યારે જ બનશે જ્યારે તમે એમના જેવું વિચારશો. અને એમના જેવું ક્યારે વિચારશો? જ્યારે તમને એમની વાતો સાંભળશો, જ્યારે તમે એમની લખેલી વાતો વાંચશો, અને જ્યારે તમે એમના વારામાં વાંચશો. તો જ્યારે આ કારણ જ્યારે ક્લિયર થઈ જાય છે માણસના મનમાં, ત્યારે પછી કઈ ચોપડી વાંચવી કે પછી કેવી રીતે શરૂઆત કરવી, આ બધા સવાલો બહુ જ નાના થઈ જાય છે એની સામે. અને બીજી વસ્તુ એમ છે કે જ્યારે તમે શરૂઆત કરતા હોય તો તમે એવું ના વિચારશો કે હું આજે એક ચોપડી વાંચી નાખીશ કે પછી આ ચોપડી પૂરી નથી થતી. એ તમારો ઉદ્દેશ્ય નથી. તમારો ઉદ્દેશ્ય ખાલી એટલો છે કે રોજ તમે થોડુંક વાંચો, કંઈક વાંચો, 2 લાઈન વાંચો, કંઈ વાંધો નહીં. તમે કંઈ પણ વાંચો, જે તમને ગમતું હોય વાંચો, 2-3 લાઈનથી શરૂ કરો. મહિના 2 મહિના રહીને ધીરે ધીરે તમારું વાંચવાની કેપેસિટી એની જાતે વધવા માંડશે. તમે અત્યાર સુધી ટોટલ કેટલી બુક્સ વાંચી છે? અત્યાર સુધીમાં હું જો એના વિશે વાત કરું તો અત્યાર સુધી મેં 200 જેટલું મારું પોતાનું કલેક્શન છે, 200 બુક્સ જેટલું. અને એના સિવાય જો લાઇબ્રેરીથી બુક્સ લઈને વાંચી છે, જે મારા ફ્રેન્ડ્સ જોડેથી પુસ્તકો લઈને વાંચી છે,
એ બધું જો ગણવા જઈએ તો કદાચ 300-400 સુધી મારો આંકડો પહોંચ્યો હશે અત્યાર સુધી, પણ મને કન્ફર્મ જો કહેવું પડે તો કદાચ નહીં કહી શકું, પણ 300-400. શું વાત છે. મતલબ જે વ્યક્તિ 3 વર્ષ પહેલા એવું કહી શકાય કે કદાચ એમણે માત્ર 1 કે 2 કે લગભગ ચલો 5 બુક વાંચી હશે, લગભગ આ 3 વર્ષના સમયગાળામાં એ વ્યક્તિએ 200 કરતા વધારે બુકનું કલેક્શન કર્યું છે અને લગભગ એના કરતા વધારે બુક વાંચેલી છે. ઇટ્સ સચ અ ગ્રેટ અચીવમેન્ટ મિસ્ટર અભિષેક. થેન્ક યુ. હવે તમે જે પ્રમાણે મને કીધું કે બુક્સ બહુ જ જરૂરી છે, પણ એક પ્રેક્ટિકલ આસ્પેક્ટ બી તો આપણે જોવો પડે ને લાઈફનો, કે અત્યારે લોકો પાસે આટલો બધો ટાઈમ નથી કે એક ચોપડી વાંચી શકે, અને એના કારણે આઈ ગેસ લોકો ડિજિટલાઇઝ થવા લાગ્યા છે અને સમય નથી એ બાબતમાં શું તમને લાગે છે એવું કે નજીકના સમયમાં કદાચ એવું બને કે બુક્સ ટોટલી ડિસઅપિયર થઈ જાય લોકોના જીવનમાંથી, અને અગર જો એવું થાય તો એનું પરિણામ શું આવશે? જો પહેલી વાત તો આ છે કે બુક્સ એ તો હું આજે તમને લખીને આપી શકું કે પુસ્તકો ક્યારેય બી સમાજમાંથી ગાયબ નહીં થાય. બીજી વસ્તુ એ છે કે જે લોકો એવું વિચારે છે કે એમની જોડે સમય નથી, એમને હું એક નાનો એવો સવાલ પૂછવા માંગુ છું કે વોરેન બફેટ, જેમનું તમે નામ સાંભળ્યું હશે, કે એ દુનિયાના સૌથી મોટા ઇન્વેસ્ટર છે, એ માણસનું ખરબો ડોલરનું $83 બિલિયન નેટવર્થ હતી જ્યારે લાસ્ટ મેં ચેક કર્યું. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંથી એક વોરેન બફેટ આજે પણ જ્યારે એ આટલો મોટો બિઝનેસ સંભાળે છે, આટલો મોટો વહીવટ સંભાળે છે, ત્યારે એ દિવસના 500 પત્તા વાંચે. બિલ ગેટ્સ, જે દુનિયાની સૌથી મોટી કંપનીઝમાંથી એકના ચેરમેન છે, અત્યારે તો કદાચ ચેરમેન એમેરિટસ થઈ ગયા, એક્સ ચેરમેન કહી શકાય, એ 50 બુક્સ એટલીસ્ટ વાંચે છે દર વર્ષ. ઇલોન મસ્ક, જે 3 કંપનીના સીઈઓ છે, એ રેગ્યુલર ચોપડીઓ પુસ્તકો વાંચે છે. માર્ક ઝકરબર્ગ, ઓપ્રા વિનફ્રીથી માંડીને જેટલા તમામ સક્સેસફુલ લોકોને તમે ઓળખો છો, એ બધા રોજ પુસ્તકો વાંચે છે. તો મારે બસ એક જ સવાલ છે કે વોરેન બફેટ કરતા વહીવટ તમારું મોટું છે, એમના કરતા ધંધો તમારે મોટો છે, તો તમે મને કહો કે મારી જોડે સમય નથી. જો એ માણસ જોડે સમય છે, જો રતન ટાટા જોડે સમય છે ખરબો રૂપિયાનો વહીવટ સંભાળ્યા પછી, તો તમારી જોડે સમય નથી, આ બસ એક બહાનું છે. સમય બધા જોડે હોય છે, અને 10 મિનિટ પણ જો તમે દિવસની કાઢો, આ પ્રૂવન છે કે 10 મિનિટ દિવસની જો તમે કાઢો ઓન અ રેગ્યુલર બેઝિસ, તો મહિને કે 2 મહિને તમે એક પુસ્તક તો વાંચી જ શકો, મહિને 1.5 મહિને, અને એટ ધ એન્ડ ઓફ એક વર્ષના પત્તા તમે એટલીસ્ટ 10 ચોપડીઓ વાંચી હશે, જે એક એવરેજ માણસ કરતા ટ્રિપલ છે. એટલે સમય ના હોવું એ એક બહાનું છે. અને જ્યાં સુધી આ બધા સક્સેસફુલ લોકો પુસ્તકોની તરફ એમના એજ્યુકેશન માટે પુસ્તકો તરફ વધતા રહેશે, ત્યાં સુધી પુસ્તકોનું સમાજમાંથી જવું એ લગભગ અસંભવ છે. શું વાત છે. થેન્ક યુ મિસ્ટર અભિષેક. મતલબ તમે આ બધા જ વાચકોને એક વસ્તુ કહેવા જેવી છે કે ખરેખર પુસ્તકો એ બહુ જ અમૂલ્ય છે, અને પુસ્તકો વાંચવામાં ક્યારે આપણે એવું ન વિચારવું જોઈએ કે મારો સમય બરબાદ થઈ રહ્યો છે. આજે જે વ્યક્તિ આપણા વાચક બન્યા છે મિસ્ટર અભિષેક, એ એક માત્ર સામાન્ય વિદ્યાર્થી છે આપણા જેવા જ. તો આ તમામ વ્યક્તિ માટે એક સચોટ નિર્ણય અને સચોટ નિર્દેશ જાય છે અત્યારે બધાને, કે અગર જો આવી યુથની વ્યક્તિ, કોલેજમાં ભણતા વિદ્યાર્થીના અગર જો આ મંતવ્યો છે પુસ્તકને લઈને, તો આપણા બધાના મંતવ્યો આવા બની શકે છે. અને જે આપણે બુકિશ વાત કરીએ છીએ, બરાબર, એ બુકિશ વાત ખરેખર બહુ જ કામની હોય છે, અને એ બુકિશ વાત પરથી જ માણસ પ્રેક્ટિકલ બને છે, અને ત્યારે જ એ પ્રેક્ટિકાલિટી એક માણસના મનમાં આવતી હોય છે. એ વસ્તુ બહુ જ સાચી અને સચોટ જે વાત આપણને આજે મિસ્ટર અભિષેક એ કીધી છે. બટ હવે એક બહુ જ કોમન ક્વેશ્ચન છે, જે મને બી અત્યાર સુધી નહોતી ખબર, મેં હમણાં જ સર્ચ કર્યું અને મને ખબર પડી, બીકોઝ હું વધારે બુક્સ નથી વાંચતો, વાંચું છું, કદાચ આજની આપણી આ વાર્તાલાપ પછી હું વધારે વાંચવા લાગીશ. નોન ફિક્શન અને ફિક્શનમાં ફરક શું છે? નોન ફિક્શન અને ફિક્શનમાં બહુ જ સરસ રીતે જો ડિફરન્શિએટ કરવું હોય, એમાં જો ફિક્શન વાંચવું એ તમારા મનને, જે મેં કીધું કે આપણું કર્તવ્ય છે કે આપણા મનમાં સારા વિચાર આવે, એને જાળવી રાખવું, એને સાચવી રાખવું આપણા મનને, એના માટે નોન ફિક્શન કંઈ જ કામ નથી કરતું.
જરૂર આ વસ્તુ સાચી છે કે બહુ લોકો એવું કહે છે કે નોન ફિક્શન માંથી પણ બહુ બધું શીખવા મળે છે. સાચી વાત છે, બહુ બધું આપણને એમાંથી શીખવા મળે. એક વાર્તા છે, અને જ્યારે તમે નોન ફિક્શન ચોપડીઓ તમે જ્યારે બી જોશો કે કોઈ સક્સેસફુલ માણસ હશે, જે આટલી ઉચ્ચ કક્ષાના માણસો હશે, એ બધા ઓન અ રેગ્યુલર બેસિસ નોન ફિક્શન બુક્સ વાંચે છે અને ફિક્શનલ બુક્સ નથી વાંચતા. અને તમે નોટિસ કરજો, આ વાત હું તમને લખી આપું છું કે જ્યારે બી તમે કોઈ માણસને પૂછો અને એ કહે કે હું ખાલી ફિક્શન વાંચું છું, એવા માણસ હોઈ શકે. હું પણ અમુક વાર ફિક્શન બુક્સ વાંચું છું, પણ વધારે કરીને હું નોન ફિક્શન વાંચું છું. અને જ્યારે બી કોઈ માણસ તમને મળે જે કહે કે હું ખાલી ફિક્શન વાંચું છું ને ખાલી વાર્તાઓ વાંચું છું, તો એના વિચારોમાં તમને એક જે સક્સેસફુલ માણસો છે કે પછી જે વિચારધારા હોવી જોઈએ એક આઈડિયલ માણસમાં, એના કરતા બહુ જ અલગ વિચારો દેખાશે. અને બીજી વસ્તુ કે વાર્તા, હવે તમે ખાલી એનું મીડિયમ બદલી દીધો. તમે નેટફ્લિક્સ ઉપર મૂવી જોવા કરતા હવે તમે એમ કહો છો કે હું નોન ફિક્શન બુક્સ વાંચીશ અને એમાં હું મારો સમય વ્યતીત કરીશ, તો એ બી એક રીતે તમે ઇમેજિનેશન કરીને એક મૂવી જ તમારા મગજમાં ક્રિએટ કરી રહ્યા છો. એટલે જે અટેન્શન, જે ફોકસ કરીને તમારા મેમરી પાવર અને ફોકસ પાવર વધારવાનું જે કામ પુસ્તકો કરે છે, એ નોન ફિક્શનલ બુક્સ નહીં કરી શકે. કેમ કે ત્યાં પાછળ તમે એક ઇમેજનરી વર્લ્ડમાં જ જતા રહો છો. ત્યાં તમે રિયલ વર્લ્ડને એક્ઝામિન નથી કરતા. રિયલ વર્લ્ડના રિલેટેડ તમને જે શીખવાની વસ્તુઓ છે, એ કદાચ 1000 પેજની નોન ફિક્શન બુક્સ વાંચીને તમને એક વસ્તુ શીખવા મળશે, અને નોન ફિક્શન બુક વાંચશો તો કદાચ એક જ ચોપડીમાં તમને ઘણું બધું શીખવા મળશે. તો આ ફરક છે. હું એમ નથી કહેતો કે નોન ફિક્શન બુક્સ ના વાંચો, તમે બંને વાંચી શકો છો. પણ મારા મતે આ બધા સક્સેસફુલ લોકો બાયોગ્રાફીઝ ને ઓટોબાયોગ્રાફીઝ અને નોન ફિક્શનલ બુક્સ વાંચે છે, એની પાછળ કંઈક કારણ છે. સક્સેસ લીવ્સ ક્લૂઝ, અને આપણે એને જોઈને એમાંથી શીખવું જોઈએ. મતલબ 100% સાચી વાત છે કે સપનાઓ ખાલી રાત્રે ઊંઘમાં જો એ જ બરાબર છે. સવારે જાગતા જાગતા એવી ચોપડીઓ ને વાંચવી બરાબર છે, પણ અગર જે લોકોએ પહેલા પોતાના કાર્યો કરેલા છે અને જે પ્રમાણે પોતાના ભૂલોને નિર્દેશી છે પોતાની ચોપડીઓની અંદર, બુક્સની અંદર, અગર જો એને તમે વાંચો તો યુ વિલ ડેફિનેટલી ગેઇન ધ રાઇટ પાથ ટુ લીવ યોર લાઈફ. થેન્ક યુ સો મચ મિસ્ટર અભિષેક આજે આપણી સાથે જોઈન થવા માટે. એન્ડ આઈ હોપ કે જેટલા પણ વાચકો આજે આ સાંભળી રહ્યા છે એ બધાને ખબર પડી હશે. બુક્સ આર ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ ફોર અસ, એન્ડ આઈ રિપીટ માય લાઇન્સ અગેન, trust on books, they never lies. Thank you so much. Thank you, Mr. Abhishek, to be on this podcast. Thank you so much for having me. Yeah. So, ladies and gentlemen, that's it for today.